નમસ્કાર ખેડૂત મિત્રો, હું રાહુલ પટેલ સપના એગ્રો ટેરેસમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરશું જે મગફળી, સોયાબીન, કોબી, ફ્લાવર એની અંદર લશ્કરી ઈયળનો બહુ જબરજસ્ત એટેક છે અને ઘણા બધા લોકો એના પર અનુભવ પ્રમાણે દવા છાંટતા હોય અને એમાં રિઝલ્ટ મળતું નથી. અને લશ્કરી ઈયળ જે છે એ રાતના સમયે અથવા સાંજના સમયે 5-6 વાગ્યા પછી ઉપર આવતી હોય છે અને પાન ખાવાનું એ બહુ મોટું નુકસાન કરે છે. તો ઘણા બધા ખેડૂત મિત્રોને અમને એવી કમ્પ્લેન છે કે એમાં રિઝલ્ટ મળતું નથી. તો અત્યારે આપણે એમાં 2 પ્રોડક્ટ છે એની તમને માહિતી આપીશ. એક છે પારિજાતનું ઇમ્પ્લિસિટ છે અને બીજું છે અદામાનું પ્લેથોરા. આ બેના બહુ જબરજસ્ત રિઝલ્ટ છે લશ્કરી ઈયળ માટે. આ જે પ્લેથોરા છે એમાં લીલી અને લશ્કરી 2 ઈયળ મળશે અને આ દવાની અંદર લશ્કરી, થ્રિપ્સ અને કથેરી આ 3 વસ્તુમાંના રિઝલ્ટ મળશે. એટલે જે ખેડૂત મિત્રો અત્યારે સોયાબીન, મગફળી, કોબી, ફ્લાવર, ચોરા કે રીંગણ કેની અંદર જેમાં લશ્કરીનો વધારે પ્રશ્ન હોય તો તેમાં મેં તમને જે ભલામણ કરી એ પ્રમાણે કરજો. ઇમ્પ્લિસિટનો ડોઝ છે 17 ml પ્રતિ પંપ છે અને પ્લેથોરાનો ડોઝ છે 20 ml. તમે આ બેમાંથી એક કોઈ પણ દવા તમે છંટકાવ કરશો અને વીઘે 2.5 થી 3 પંપ છાંટવા મગફળી અને સોયાબીનમાં. અને તમારે શાકભાજી હોય તો ઓછાના 4-4.5 પંપ વીઘે છાંટવા જોઈએ તો તમને બહુ ઉત્તમ પરિણામ એનું મળશે. આભાર.